ભુજ ખાતે નોડે સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા સમાજનું નામ રોશન કરનાર અને ઉચ્ચ શિક્ષણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર યુવાનોને પ્રોત્સાહિત કરવાનો અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાનો હતો। આ ગરિમાપૂર્ણ સમારોહમાં સમાજના અગ્રણીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ફારૂક સાહેબ, જુમા ઈશા નોડે, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ રાયભાઈ નોડે તેમજ અનવરભાઈ નોડે ઉર્ફે કાકાએ હાજરી આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય સામાજિક આગેવાનોએ પણ પ્રાસંગિક પ્રવચનો આપી ઉપસ્થિત જનમેદનીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। રિપોર્ટર જહીરભાઈ સમેજા। જુમા નોડે છે ઉર્ફે કાકા, ખાસ કરીને એક આજે નોડે સમાજ દ્વારા એક ઉત્સાહ અને ઉત્સવ સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં ખાસ કરીને જે આપણે શિક્ષણ સમાજને આપણે ભાર આપીએ છીએ એના અનુલક્ષીને એક ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। એમાં ખાસ કરીને શબીર અને અબ્બાસભાઈ નોડે ખાસ જહેમત ઉઠાવી એને આખી ટીમ છે એ ટીમવર્ક કરી ને એક સારો મજાનો કાર્યક્રમ કર્યો છે। એમાં ખાસ કરીને અમારા મુખ્ય મહેમાન તરીકે હાજી જુમા ઈશા નોડે જે અમારા સમાજના મોવરી છે એ આવ્યા છે ને સાથે સાથે ફારૂક સાહેબ પણ છે જે ડીઓ ઓફિસમાં એક હોનાર અને એક સારા ઓફિસર છે। એનો અમે આમંત્રણ આપ્યું ને એનો અમારા આમંત્રણને માન આપી ને આજે અહીંયા આવ્યા છે। તો મને હર્ષ અને ગૌરવ થાય છે કે મારી દીકરીઓ, મારી છોકરીઓ અને મારી વહુઓ અહીંયા આવી છે। અને આ ખાસ કરીને જે કાર્યક્રમ રાખ્યો છે એ કચ્છ જિલ્લાના ઐતિહાસિક એવી કુંભાર સમાજવાડીમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં બહોળી સંખ્યામાં ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મહેમાનો પણ આવ્યા છે આખી નોડે સમાજના અમારા, ને ખાસ કરીને જે મેં તમને પહેલે વખતમાં કીધું કે મુખ્ય મહેમાન તરીકે પણ અમારી આખી સમાજના લોકો અહીં આવ્યા છે। અને ખાસ કરીને જ્યારે શિક્ષણની વાત આવશે ત્યારે બેટી બચાવો બેટી પઢાઓને 110% અમે અમલવારી કરવાની કોશિશ કરી છે ને ઇન્શાઅલ્લાહ અમને એમાં કોશિશમાં સફળતા મળશે। ઉમર ફારૂક ખીરા છે અને ડીઈ ઓફિસમાં અત્યારે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજરોજ નોડે સમાજ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ જે કરવામાં આવે છે તેમાં પ્રવક્તા તરીકે મને આજે ઇન્વાઇટ કરેલ છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું। અને ખાસ કરીને મારો રોલ એ રહેશે કે વિદ્યાર્થીઓને એજ્યુકેશન તરફ કેવી રીતે વાળવા અને વાલીઓમાં થોડીક જાગૃતિ લાવી અને સમાજ તથા આપણા દેશ માટે આપણે વિદ્યાર્થીઓને કેવી રીતે આગળ વધારી શકીએ, કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને પ્રિપેરેશન, સ્ટુડન્ટ્સનું ટોટલ ઓવરઓલ કાઉન્સિલિંગ કેવી રીતે કરવું છે, કોન્ફિડન્સ કેમ વધારવો, પોઝિટિવિટી ક્રિએટ કરવી, આ બધા મુદ્દાઓને આવરી લઈ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કરશું। તો ખાસ સંપૂર્ણ સમાજ વતી અમે આજે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે, એ બદલ આપનો આભાર। ઈશા નોડે, ભુજ કચ્છ નોડે સમાજ આગેવાન। આજે અમારે ભુજ શહેર અને ભુજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં નોડે સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ સારા માર્ક્સ રીતે જેમાં એજ્યુકેશન બહુ ઓછું છે, જે લોકો પાસ થયા છે એવા લોકોનું નોડે યુવા ભુજ શહેર સમાજ એજ્યુકેશન ગ્રુપ તરફથી એનું સન્માન પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે, જેમાં સમાજના વિવિધ બધા અમારા આગેવાનો પણ હાજર રહ્યા છે અને એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અને મોટિવેટ કરવા માટે એમનું સન્માન કરી ભવિષ્યમાં આગળ વધે અને સમાજ એમને સાથ સહકાર હંમેશા આપતો રહેશે। જે જરૂર પડે ત્યારે બધી મદદ કરવા માટે તૈયાર છે। અંદાજિત 32 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ આજે સન્માન કરવામાં આવી રહ્યું છે। મોરેથી ભુજ નોડે સમાજ એજ્યુકેશન ગ્રુપ तरफ विद्यार्थियों सम्मान समारोह कार्यक्रम भुज में रखा था। अगले फेरे लगभग 30 થી 35 हुआ, इन फेरे 35 40 भुज અને भुज तालुके जो મળે नोड़े समाज विद्यार्थी તમે 9મી 10મી 11મી 12મી કોલેજ એની જો સન્માન સમાજ તરફથી કરે મેં છે। તો